નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પીઢ અગ્રણી નૈશદ દેસાઈને ભાજપના CR પાટીલ સામે મેદાનમાં ઉતાર્યા। નવસારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ઘણા દિવસો બાદ આજે કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન હેઠળ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે અને ઉમેદવાર તરીકેનું કળશ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી નૈશદ દેસાઈની ઉપર ઢોળવામાં આવ્યું છે। ત્યારે નવસારી બેઠક ઉપર CR પાટીલ સામે નૈશદ દેસાઈ કોંગ્રેસનો મજબૂત ચહેરો માનવામાં આવી રહ્યું છે। ત્યારે નૈશદ દેસાઈ સાથે નવસારી બેઠક અને ગુજરાતભરમાં ઇન્ડિયા ગઠબંધનથી આ લોકસભામાં કેવું મળશે પરિણામ તે અંગે અનેક રસપ્રદ વાત કરી। શું કહે છે નવસારી કોંગ્રેસ બેઠકના ઉમેદવાર નૈશદ દેસાઈ, આવો જોઈએ આ ખાસ વાતમાં। इंडिया गठबंधन कांग्रेस पक्ष भारतीय राष्ट्रीय कांग्रेस 135 वर्ष जूनो पक्ष है। कांग्रेसना તમામ કાર્યકર્તાઓની પસંદગી થઈ છે। અમે તો હાથના સિમ્બોલ છીએ, હાથના પ્રતીક છીએ। અત્યારે હાથનો પંજો દુનિયાને બતાવવાની જરૂર છે, કારણ કે ભારતની સરકાર ભારતના સંવિધાનનું અપમાન કરી રહી છે। ભારતના સંવિધાનને નેસ્ત નાબૂદ કરવા માટે નીકળી છે ભારતની સરકાર। 10 વર્ષ સુધી ભયાનક ચોગની 4 ગણી મોંઘવારીનું સર્જન કરનારી બોગસ જુમલા વર્ષમાં 2 કરોડ લોકોને રોજગાર આપીશું અને વર્ષમાં 4 કરોડની બેરોજગારી ઊભી કરી। હવે એ જુમલાબાદ સરકારને ભારતના મતદાતાઓએ અત્યારે ઓળખીને ન્યાય કરવાની જરૂર છે। સૌથી મોટો ખતરો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનની સામે છે। 2.5 વર્ષની મહા મહેનતે મહાસચિવ આંબેડકર સાહેબે સંવિધાનની જે રચના કરી એમાં ઉદ્દેશ અને મુખ્ય મુદ્દો એ છે કે આઝાદી, કોની આઝાદી? મતદાતાઓની આઝાદી। શાની આઝાદી? આર્થિક આઝાદી, સામાજિક આઝાદી, રાજકીય આઝાદી, ધાર્મિક આઝાદી, સ્વતંત્રતા, સમાનતા પ્રસ્થાપિત કરવા માટેની આઝાદી। આ બધું નેસ્ત નાબૂદ થઈ રહ્યું છે।